અમેરિકામાં ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા લાખો ઇમિગ્રન્ટ્સ માટે જુલાઈ 2026નું વિઝા બુલેટિન બહાર પડ્યું છે. અને આ બુલેટિન ખાસ કરીને ભારતીય અરજદારો માટે ઘણા મહત્વપૂર્ણ સંદેશાઓ લઈને આવ્યું છે. કેટલાક લોકો માટે આ બુલેટિન આશાનું કિરણ સાબિત થઈ શકે છે, તો કેટલાક લોકો માટે ચિંતાજનક સમાચાર પણ લઈને આવ્યું છે. ખાસ કરીને એમ્પ્લોયમેન્ટ બેઝડ ગ્રીન કાર્ડ કેટેગરીમાં ભારત માટે સ્થિતિ વધુ કઠિન બનતી જોવા મળી રહી છે. જો તમે અમેરિકા ખાતે ગ્રીન કાર્ડ માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છો અથવા તમારો કોઈ પરિવારજન આ પ્રક્રિયામાં છે, તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે. સૌથી પહેલા ફેમિલી બેઝડ ગ્રીન કાર્ડ કેટેગરીની વાત કરીએ. આ વિભાગમાં જુલાઈ 2026ના વિઝા બુલેટિનમાં મોટાભાગની કેટેગરીઓમાં સકારાત્મક પ્રગતિ જોવા મળી છે. F1 કેટેગરી એટલે કે અમેરિકન નાગરિકોના અવિવાહિત પુખ્ત સંતાનો માટેની કેટેગરીમાં ઓલ ચાર્જેબિલિટી ચાઇના અને ઇન્ડિયા માટે નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. આ કેટેગરીમાં લાંબા સમયથી રાહ જોઈ રહેલા અરજદારો માટે આ સારા સમાચાર છે, કારણ કે તારીખો આગળ વધવાથી ઘણા અરજદારોના કેસોમાં આગળની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. જો કે મેક્સિકો અને ફિલિપિન્સ માટે કોઈ ખાસ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તેમની તારીખો અગાઉની જેમ જ યથાવત રાખવામાં આવી છે. F2A કેટેગરી, જે ગ્રીન કાર્ડ ધારકોના જીવનસાથી અને 21 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે હોય છે, તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તમામ દેશો માટે તારીખો અગાઉની જેમ જ રાખવામાં આવી છે. જો કે આ કેટેગરીમાં સ્થિરતા પણ ઘણા પરિવારો માટે સારા સમાચાર માનવામાં આવે છે, કારણ કે ઓછામાં ઓછું અહીં કોઈ રેટ્રોગ્રેશન અથવા પાછળ ધકેલવાની કાર્યવાહી કરવામાં આવી નથી. F2B કેટેગરીમાં પણ ભારત અને ચાઇના સહિત ઓલ ચાર્જેબિલિટી માટે સામાન્ય સુધારો જોવા મળ્યો છે. ફિલિપિન્સમાં પણ થોડો વધારો નોંધાયો છે, જ્યારે મેક્સિકો માટે કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. F3 કેટેગરી એટલે કે અમેરિકન નાગરિકોના વિવાહિત સંતાનો માટેની કેટેગરીમાં પણ ભારત સહિત અનેક દેશો માટે તારીખો આગળ વધી છે. આ જ રીતે F4 કેટેગરી, જે અમેરિકન નાગરિકોના ભાઈ બહેનો માટે હોય છે, તેમાં પણ સામાન્ય સુધારો નોંધાયો છે. ભારત અને ચાઇના માટે તારીખો આગળ વધતા ઘણા અરજદારોને રાહત મળી શકે છે. હવે ડેટ ઓફ ફાઇલિંગ ચાર્ટ પર નજર કરીએ તો અહીં પણ કેટલીક રસપ્રદ બાબતો જોવા મળી છે. ઇમિગ્રેશન નિષ્ણાંતો અનુસાર જ્યારે ડેટ ઓફ ફાઇલિંગ આગળ વધે છે, ત્યારે તે સામાન્ય રીતે એ સંકેત આપે છે કે સરકાર પાસે ભવિષ્યમાં ઉપલબ્ધ થનારા વિઝા નંબર્સ અંગે સકારાત્મક અંદાજ છે. F1 કેટેગરીમાં ભારત અને ચાઇના માટે તારીખો આગળ ધપાવવામાં આવી છે, જ્યારે મેક્સિકો અને ફિલિપિન્સ માટે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. F2A કેટેગરી હજુ પણ કરંટ છે, જે આ કેટેગરી માટે ખૂબ જ સકારાત્મક સંકેત છે. F2B અને F4 કેટેગરીમાં પણ ભારત માટે સામાન્ય સુધારો નોંધાયો છે. જો કે F3 કેટેગરીમાં તમામ દેશો માટે તારીખો યથાવત રાખવામાં આવી છે. હવે વાત કરીએ સૌથી વધુ ચર્ચામાં રહેલા એમ્પ્લોયમેન્ટ બેઝડ વિભાગની. આ વિભાગમાં ભારતીય અરજદારો માટે કેટલીક ચિંતાજનક પરિસ્થિતિઓ ઊભી થઈ છે. EB1 કેટેગરી, જે અસાધારણ પ્રતિભા ધરાવતા લોકો, પ્રોફેસરો, સંશોધકો અને મલ્ટીનેશનલ મેનેજરો માટે હોય છે. તેમાં વિશ્વના મોટાભાગના દેશો માટે સ્થિતિ કરંટ છે. ચાઇના માટે પણ સારી પ્રગતિ જોવા મળી છે, પરંતુ ભારત માટે ફરી એકવાર રેટ્રોગ્રેશન જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે અગાઉ જે તારીખ સુધી ગ્રીન કાર્ડ ઉપલબ્ધ હતું, તે હવે વધુ પાછળ ધકેલવામાં આવ્યું છે. સતત બીજા મહિને ભારત માટે આ પ્રકારનો રેટ્રોગ્રેશન જોવા મળ્યો છે. ઇમિગ્રેશન નિષ્ણાંતોનું માનવું છે કે EB1 ઇન્ડિયામાં છેલ્લા કેટલાક વર્ષોમાં અસાધારણ માંગ વધી છે. ઘણા EB2 અને EB3 અરજદારો પણ પોતાની પ્રોફાઇલ મજબૂત બનાવી EB1A અથવા અન્ય EB1 કેટેગરીમાં અપગ્રેડ થવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેના કારણે ઉપલબ્ધ વિઝા નંબર્સ પર ભારે દબાણ આવ્યું છે અને પરિણામે સ્ટેટ ડિપાર્ટમેન્ટને તારીખો પાછળ ધકેલવી પડી છે. પરંતુ સૌથી મોટો ઝટકો EB2 ઇન્ડિયા માટે આવ્યો છે. જુલાઈ 2026ના વિઝા બુલેટિન મુજબ ભારત માટે EB2 કેટેગરી હવે સંપૂર્ણપણે અનઅવેલેબલ જાહેર કરવામાં આવી છે. તેનો સીધો અર્થ એ છે કે હાલના નાણાકીય વર્ષ દરમિયાન ઉપલબ્ધ તમામ EB2 વિઝા નંબર્સ સમાપ્ત થઈ ગયા છે. તેથી હવે ઓક્ટોબર 2026 સુધી કોઈ પણ ભારતીય અરજદારને EB2 કેટેગરી હેઠળ ગ્રીન કાર્ડ મંજૂર કરવામાં આવશે નહીં. હજારો ભારતીય પ્રોફેશનલ્સ, ખાસ કરીને H1B વિઝા ધારકો, વર્ષોથી EB2 કેટેગરીમાં રાહ જોઈ રહ્યા છે
અને તેમના માટે આ સમાચાર ખૂબ જ નિરાશાજનક સાબિત થઈ શકે છે. વિશેષજ્ઞો જણાવે છે કે દર વર્ષે ગ્રીન કાર્ડ માટે મર્યાદિત સંખ્યામાં વિઝા નંબર્સ ઉપલબ્ધ હોય છે. જ્યારે કોઈ દેશમાંથી માંગ ખૂબ વધી જાય છે ત્યારે ઉપલબ્ધ ક્વોટા ઝડપથી પૂર્ણ થઈ જાય છે. ભારત માટે હાલ એ જ પરિસ્થિતિ સર્જાય છે. ખાસ કરીને ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેડિકલ અને અન્ય ઉચ્ચ કૌશલ્ય ધરાવતા ક્ષેત્રોમાં કામ કરતા ભારતીયોની સંખ્યા અમેરિકામાં સતત વધી રહી છે અને તેના કારણે ગ્રીન કાર્ડની માંગ ઐતિહાસિક સ્તરે પહોંચી ગઈ છે. EB3 કેટેગરીમાં જો કે થોડી રાહત જોવા મળી છે. ભારત માટે તારીખોમાં સામાન્ય સુધારો નોંધાયો છે અને નિષ્ણાંતોનું અનુમાન છે કે નાણાકીય વર્ષના બાકીના મહિનાઓ દરમિયાન આ કેટેગરી ધીમે ધીમે આગળ વધતી રહેશે. ઘણા ઇમિગ્રેશન વકીલો એવા લોકોને સલાહ આપી રહ્યા છે કે જેમની EB2 અરજી લાંબા સમયથી અટવાય છે. તેઓ EB3 વિકલ્પ અંગે પણ વિચારી કરી શકે છે. જો કે દરેક કેસની પરિસ્થિતિ અલગ હોય છે અને તે માટે વ્યક્તિગત કાનૂની સલાહ જરૂરી છે. ડેટ ઓફ ફાઇલિંગ ચાર્ટમાં EB1, EB2 અને EB3 સહિતની તમામ મુખ્ય એમ્પ્લોયમેન્ટ કેટેગરીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તમામ તારીખો અગાઉના મહિનાની જેમ જ યથાવત રાખવામાં આવી છે. આ દર્શાવે છે કે સરકાર હાલ માંગ અને ઉપલબ્ધ વિઝા નંબર્સ વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરી રહી છે. વિઝા બુલેટિનના અંતમાં આપવામાં આવેલી ખાસ નોંધો પણ ખૂબ મહત્વપૂર્ણ છે. EB1 ઇન્ડિયા માટે સ્ટેટ ડિપાર્ટમેન્ટે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે વધતી માંગને કારણે આગામી મહિનાઓમાં વધુ રેટ્રોગ્રેશન થઈ શકે છે. કેટલીક પરિસ્થિતિઓમાં આ કેટેગરી અસ્થાયી રીતે અનઅવેલેબલ પણ જાહેર થઈ શકે છે. એટલે કે EB1 અરજદારો માટે પણ આગામી મહિના સરળ રહેવાના નથી. EB2 ઇન્ડિયા અંગે પણ એક મહત્વપૂર્ણ નોંધ આપવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે ઓક્ટોબર 2026માં જ્યારે નવું નાણાકીય વર્ષ શરૂ થશે અને નવા વિઝા નંબર્સ ઉપલબ્ધ થશે ત્યારે ફાઇનલ એક્શન ડેટ ફરી આગળ વધી શકે છે. જો કે અંદાજ મુજબ તે માત્ર જુલાઈ 2014 આસપાસ સુધી જ પહોંચે તેવી શક્યતા છે. આ બાબત ઘણા લોકો માટે નિરાશાજનક છે કારણ કે ડેટ ઓફ ફાઇલિંગ જાન્યુઆરી 2015 સુધી પહોંચી ચૂકી છે, પરંતુ ફાઇનલ એક્શન ડેટ હજુ પણ તેનાથી પાછળ રહેશે. ઇમિગ્રેશન નિષ્ણાંતો અને વકીલો હવે ઘણા ભારતીય પ્રોફેશનલ્સને પોતાની કારકિર્દી અને ઉપલબ્ધિઓનું મૂલ્યાંકન કરીને EB1A જેવી કેટેગરીમાં અરજી કરવાની શક્યતા તપાસવા સલાહ આપી રહ્યા છે. EB1A કેટેગરીમાં અસાધારણ ક્ષમતા ધરાવતા લોકો માટે ગ્રીન કાર્ડની પ્રક્રિયા તુલનાત્મક રીતે ઝડપી હોઈ શકે છે, જો કે તેમાં લાયકાતના માપદંડ મુજબ કડક હોય છે. બીજી તરફ EB5 ઇન્વેસ્ટર પ્રોગ્રામ પણ એક વિકલ્પ છે, પરંતુ તેમાં મોટા પ્રમાણમાં મૂડીરોકાણની જરૂરિયાત હોવાથી તે દરેક માટે શક્ય નથી. આમ જુલાઈ 2026નું વિઝા બુલેટિન એક મિશ્ર ચિત્ર રજૂ કરે છે. ફેમિલી બેઝડ કેટેગરીમાં અનેક સકારાત્મક સુધારા જોવા મળ્યા છે અને ઘણા પરિવારો માટે રાહતના સમાચાર આવ્યા છે, પરંતુ એમ્પ્લોયમેન્ટ બેઝડ ખાસ કરીને EB1 અને EB2 ઇન્ડિયા માટે સ્થિતિ વધુ પડકારજનક બની છે. લાખો ભારતીય પ્રોફેશનલ્સ હવે ઓક્ટોબર 2026ની રાહ જોઈ રહ્યા છે, જ્યારે નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે નવા વિઝા નંબર્સ ઉપલબ્ધ થશે અને કદાચ ગ્રીન કાર્ડ બેકલોગમાં થોડો સુધારો જોવા મળી શકે છે. ત્યાં સુધી ઇમિગ્રેશન પ્રક્રિયામાં જોડાયેલા દરેક અરજદારે પોતાની ફાઇલની સ્થિતિ પર સતત નજર રાખવી, નિષ્ણાંતોની સલાહ લેવી અને ભવિષ્યની વ્યૂહરચના તૈયાર રાખવી ખૂબ જ જરૂરી બની રહેશે.